નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ એક સંખ્યાના 30% 90 હોય, કોઈ એક સંખ્યાના 30% 90 હોય તો તે સંખ્યા કેટલી? 30, 30, 30 અને 10 આ 100% થયું, બરાબર. 90, 90, 90 અને 30, બરાબર. 9 તેરી 27, 27 ને 30 300. જવાબ આવી ગયો. ત્રિપદી મૂકવાની જરૂર નથી. પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વસ્તુ પર 10% અને 5%નો અનુક્રમિક ડિસ્કાઉન્ટ મળે તો કુલ કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે? બરાબર. આનો તમે ત્રિપદી મૂક્યા વગરનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવો. એક સંખ્યામાં 60% વધી અને 60% ઘટી, નેટ ફેરફાર કેટલો થાય? સેમ ક્વેશ્ચન ઉપર જેવો છે. શું કરવાનું છે? સરખું છે એટલે હંમેશા ઘટાડો જ હોય. મીંડું મીંડું ગયું, છાંય છાંય 36, બરાબર. 36% ઘટાડો, પતી ગયો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સંખ્યા પ્રથમ 20% ઘટે છે અને પછી 25% વધે છે તો નેટ ફેરફાર કેટલો થશે? બરાબર. આપણે ગણી લઈએ 100, બરાબર. ઘટાડો કેટલો? 20% એટલે 80 થયો, બરાબર. વધારો કેટલો? 25%, બરાબર. 25% વધારો કરશો 80 ના 25% કેટલા થશે? 20, બરાબર. તો 20 તો ફરીથી 80 ને 20 કેટલા થઈ ગયા? 100. તો 100 હતા ને 100 થઈ ગયા, કોઈ પણ પ્રકારનો નહીં થાય. દાખલો ગણશો તો મળી જશે, પણ આ રીતે કરશો તો તમને ઝડપથી થશે.